ત્યાં કોઈ પાણી છાંટતું નથી, પાણી વાળતું નથી, દવા છાંટતું નથી, ખાતર નાખતું નથી, અને પાણીની જરૂર નથી, ખાતરની જરૂર નથી, દવાની જરૂર નથી. તો એવું આપણું ખેતર બનાવવા માટે શું કરવું? પાકમાં પાણી ન દેવું, જમીનમાં પાણી ન દેવું, આ ખેતી ખરેખર શક્ય છે ખરી? શક્ય છે ખરી. એક મહિનો 1.5 મહિનો મોટું થાય એટલે રોટાવેટર મારી અને પારે ચડાવી દેવાનું, એટલે ભેજ સંગ્રહ શક્તિ વધારે થાય. ચોમાસું આખું જ્યારે વરસાદ થયા કરે ત્યારે તમારે કોઈ પણ વસ્તુ એમાં છાંટા કરવાની, એને રોટાવેટર મારી અને બેડ ઉપર ચડાવ્યા કરવાનું. દિવાળી ઉપર આપણને એમ લાગે કે હવે વરસાદ નથી થવાનો, ત્યારે આખો બેડ છે એ કચરાથી ઢાંકી દેવાનો. પાણી વગરની ખેતીમાં વધારે કયા પાકો થઈ શકે? છેલ્લા 2 કે 3 વર્ષથી પાણી પણ નથી આપ્યું અને એ બગીચો અમારે ઊભો છે અને એ ફ્રૂટ આપે છે. બગીચો લીલો છમ છે. બગીચો અત્યારે ઉનાળાની અંદર લીલો છમ છે. ખૂબ ઓછો વરસાદ પડ્યો હોય ત્યારે આ ખેતી શક્ય ખરી? પાટલા જે ખાલી પડ્યા છે તો એ પાટલાની અંદર ખાલી હાથી હાંકી નાખે. અઠવાડિયું 10 દી થાય એટલે હાથી હાંકી નાખે, અઠવાડિયું 10 દી થાય એટલે હાથી હાંકી નાખે. એટલે જે કઈ નીચેની જમીન છે એ સુકાય નહીં અને ભેજ છે એ જમીનની અંદર રહે. ખેડૂત સેતુમાં આપ સૌ ખેડૂત મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણી સાથે અત્યારે જોડાયેલા છે હિતેશભાઈ. હિતેશભાઈ આમ તો સૌરાષ્ટ્રમાં, સોરઠમાં, જૂનાગઢમાં, ગીરમાં ખેડૂત ક્ષેત્રે ખૂબ જાણીતું નામ છે. કૃષિ યુનિવર્સિટી ક્ષેત્રે ખૂબ જ જાણીતું નામ છે. ખેડૂતોને માર્ગદર્શન દેવા માટે ખૂબ જાણીતું નામ છે. હિતેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. સ્વાગત છે હિતેશભાઈ તમારું. હિતેશભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે, તો આપણે હિતેશભાઈ પાસેથી આપણે જાણવા મળ્યું કે તેઓ પાણી વગરની ખેતી પણ કરે છે. શું હિતેશભાઈ ખરેખર પાણી વગરની ખેતી, પાકમાં પાણી ન દેવું, જમીનમાં પાણી ન દેવું, આ ખેતી ખરેખર શક્ય છે ખરી? શક્ય છે ખરી. પણ એમાં એવું છે કે એ ખેતી કરવામાં આપણી જમીન છે એ તાકાતવાળી હોવી જોઈએ. જી. તો ફળદ્રુપ હોવી જોઈએ. આ જમીનની ફળદ્રુપતા હોવી જોઈએ. જમીનનો સેન્દ્રિય કાર્બન છે એ અત્યારે જે ઓછો થઈ ગયો છે, એ સેન્દ્રિય કાર્બન જમીનની અંદર જો હોય તો છોડવો છે એ ભેજ સંગ્રહ શક્તિ કરી શકે અને એને પાણી જોતું હોય ત્યાંથી જમીનમાંથી લઈ શકે. આપણે અત્યાર સુધી રાસાયણિક ખેતી આટલી બધી કરી, ડીએપી, યુરિયા, દવા નાખી જમીનનો જે સેન્દ્રિય કાર્બન હતો એ ઘટાડી નાખ્યો, એટલે આપણે પાણી વધારે જરૂરિયાત પડે છે. પણ આપણે જે કાંઈ તમે વાત સાંભળી છે કે ઘેડ વિસ્તાર છે અહીંયા ગીરની અંદર ઘેડ વિસ્તાર છે, અહીંયા ચોમાસામાં વરસાદ બધે થાય તો અહીંયા પાણી ભરાઈ રહેતું હોય છે. બરાબર છે. એટલે પાણી ભરાઈ રહે પછી એ પાણી સુકાઈ જાય ત્યારે ઘેડ વિસ્તારના ખેડૂતો એની અંદર ચણા વાવતા હોય છે, જીરું વાવતા હોય છે, ઘઉં વાવતા હોય છે અને પાણી વગર થાય છે. કારણ કે એની અંદર જમીનની અંદર ફળદ્રુપતા સારી છે, જમીનની ભેજ સંગ્રહ શક્તિ સારી છે, એટલે ખાલી વાવી દે તોય થાય છે ઉત્પાદન. કારણ કે એને પાણીની જરૂર નથી, ખાતરની જરૂર નથી, દવાની જરૂર નથી. તો એવું આપણું ખેતર બનાવવા માટે શું કરવું? તો કે આપણે જમીનની અંદર સેન્દ્રિય કચરો વધારે પડતો નાખવાનો, બરાબર, લીલો પડવાશ વધારે પડતો કરવાનો. આપણી જમીન માનો કે 1 પીત જ આપણે લીધું, શિયાળાની અંદર 1 પીત લીધું અને 8 મહિના જમીન પડતર છે, તો એની અંદર આપણે કોઈ પણ વસ્તુ વાવેતર, દાખલા તરીકે વાવેતર કર્યું, પાટલું વાવેતર કર્યું, તો પાટલાની અંદર ખાલી નથી રાખવાનું. બરાબર. એની અંદર કોઈ પણ વસ્તુ આપણે વાવી દેવાનું, તલ, બાજરો, મિક્સમાં બધી વસ્તુ, અનાજ, કઠોળ, જે કાંઈ વસ્તુ એની અંદર વાવી દેવાની. એને રોટાવેટર મારી મોટું થાય, 1 મહિનો 1.5 મહિનો મોટું થાય એટલે રોટાવેટર મારી અને પારે ચડાવી દેવાનું, એટલે ભેજ સંગ્રહ શક્તિ વધારે થાય. એ જ રીતે માનો કોઈ પણ આપણે મોટા વૃક્ષ વાવ્યા, કોઈ પણ ફળાવ ઝાડ વાવ્યા, તો એની જગ્યા છેટી રાખવાની હોય. ચોમાસું આખું જ્યારે વરસાદ થયા કરે ત્યારે તમારે કોઈ પણ વસ્તુ એમાં છાંટા કરવાની, એને રોટાવેટર મારી અને બેડ ઉપર ચડાવ્યા કરવાની. બરાબર. વળી પાછી રોટાવેટર મારી છાંટી દેવાનું, વળી વરસાદ થાય એટલે ઉગી જાય, મોટું થાય એટલે રોટાવેટર મારી અને બેડ ઉપર ચડાવી દેવાનું. તો બેડ મોટો થતો જાય, જ્યાં કચરો છે એનું પ્રમાણ વધતું જાય. પછી છેલ્લે દિવાળી ઉપર આપણને એમ લાગે કે હવે વરસાદ નથી થવાનો, ત્યારે આખો બેડ છે એ કચરાથી ઢાંકી દેવાનો. બરાબર. કચરાથી ઢાંકી દે એટલે જે કાંઈ જમીનની અંદર ભેજ છે એ આખો શિયાળો અને ઉનાળો એની અંદર ભેજ છે એ ઉઠશે નહીં અને આપણું જે ઝાડ છે એ ફ્રૂટ આપશે અને ક્વોલિટી એની સારી હશે. કારણ કે બજારની અંદર આપણે પાણી ફૂલ પાતા હોય અને જે ફ્રૂટ મળતું હોય એની અવેજીમાં પાણી છે ધીમે ધીમે પાણી ખેંચી અને કોઈ પણ ફ્રૂટ થતું હોય તો મીઠું થતું હોય. રાઈટ. આજે જંગલની અંદર આપણે જઈએ તો ત્યાં આંબા છે, ત્યાં કોઈ પાણી છાંટતું નથી, પાણી વાળતું નથી, દવા છાંટતું નથી, ખાતર નાખતું નથી, પણ એનું જે ફ્રૂટ છે એ થોડુંક મીડિયમ હોય, નાનું હોય, પણ એનો સ્વાદ છે એ બહુ સારો, મીઠો હોય. તો આપણા ખેતરની અંદર આપણે એવું કરવાનું છે, જંગલની અંદર જે કાંઈ વસ્તુ હોય એ જંગલ જેવી વસ્તુ કરવાની.
કે એ જે આખો કચરો છે એનું ઢંકાઈ ગયેલું હોવું જોઈએ, ભેજ સંગ્રહ શક્તિ વધવી જોઈએ, એટલે કોઈ પણ જગ્યાએ કાંઈ જરૂરિયાત નથી લાગતી. તો હિતેશભાઈ, આજે પાણી વગરની ખેતીમાં વધારે કયા પાકો થઈ શકે? તમે કીધું ફ્રૂટ થઈ શકે, કયા ફ્રૂટ વધારે થઈ શકે, કયા પાક, કયા છોડ વધારે થઈ શકે? જોકે ઓછા પાણીની અંદર લગભગ જે કાંઈ ફ્રૂટ છે ને એ ઓછા પાણીથી અમુકના ફ્રૂટ સારા થતા હોય છે. બધા ટોટલ ફ્રૂટ છે, માનો સીતાફળ છે, જામફળ છે, ચીકુ છે, કેરી છે, એ બધા પાક છે એ સારા થઈ શકે. તો આપના ખેતરમાં કોઈ આવા પ્રાકૃતિક રીતે ઓછા પાણીથી તમે કયા કયા પાકો અમે ઉગાડો છો? અત્યારે એક 6 થી 7 વર્ષ પહેલા મેં બધા મિક્સમાં ફ્રૂટે વાવેલા હતા. જી. એની અંદર શાકભાજી વાવેલું હતું પાલેકરજીની પદ્ધતિથી. તો એ બધી વસ્તુ એ મેં વાવી અને એ શાકભાજી છે, અત્યારે એમાં શાકભાજી નથી થતું કારણ કે ફ્રૂટ મોટા થઈ ગયા, તો શાકભાજી નથી થતું, પણ ફ્રૂટ છે એને છેલ્લા 2 કે 3 વર્ષથી પાણી પણ નથી આપ્યું અને એ બગીચો અમારે ઊભો છે અને એ ફ્રૂટ આપે છે. બગીચો લીલોછમ છે. બગીચો અત્યારે ઉનાળાની અંદર લીલોછમ છે. શું વાત છે મિત્રો, આ એક ખૂબ અદ્ભુત વાત છે. કુદરતના ખોળે ખેડૂતના દ્વારા એક વિજ્ઞાનની વાત છે. હિતેશભાઈ ખેડૂત છે, પણ ખેડૂતની સાથે સાથે તેઓમાં વૈજ્ઞાનિક જેટલું ખેતી વિજ્ઞાનને લગતું ખૂબ જ જાજુ નોલેજ છે, ખૂબ જ જાજી માહિતી છે. આપણે એમને પૂછ્યું કે શું પાણી વગર, ઓછા પાણીથી ખેતી શક્ય બને, ખૂબ સારી શક્ય બને? કોઈ પણ જાતના ફ્રૂટ વગર પાણીથી, ખૂબ ઓછા પાણીથી પણ ઉગી શકે, ખૂબ સારી રીતે ઉગી શકે. હિતેશભાઈ, હવે આપણે ઓછા પાણીથી ખેતીની વાત કરી, પણ શું ખરેખરમાં કુદરતી રીતે વરસાદ જ ઓછો પડ્યો હોય, એ સિઝનમાં દુકાળ જેવી પરિસ્થિતિ બની હોય, ખૂબ ઓછો વરસાદ પડ્યો હોય, ત્યારે આ ખેતી શક્ય ખરી? ત્યારે ખેતીમાં એવું છે, મેં વાત કરી કે મલ્ચિંગ કરવું. તો કોઈ પણ વસ્તુ આપણે વાવેલી હોય, દાખલા તરીકે મગફળી વાવેલ છે, કપાસ વાવેલ છે કે તુવેર વાવેલ છે, જી, તો જ્યારે વરસાદ થઈ ગયો, જી, વરસાદ થઈ ગયો પછી એની અંદર હાથી હાંકતા હોય છે, બળદ હોય કે ટ્રેક્ટર હોય, હાથી હાંકતા હોય, તો હાથી હાંકતા હોય ત્યારે ખોળ પાડવા માટે થોડી ખેતીની અંદર પાહ કરતા હોય છે. જી, ખેતીમાં તો એ પાહ છે ને એનું પ્રમાણ વધારે કરવાનું. જી. એટલે જમીન છે એ જમીન આખું એક મલ્ચિંગ થઈ જાય, આવરણ થઈ જાય. જમીન છે એ ક્યારે સુકાય? તો કે વરસાદી વાતાવરણ છે એ ઓછું થઈ ગયું. વરસાદ અત્યારે હમણાં માનો કે આજે વરસાદ થયો, 1 મહિનો કે 1.5 મહિનો વરસાદ પડવાનો નથી, આપણને એવું લાગે કે વરસાદ ઓછો પડશે, ત્યારે એની અંદર હાથી છે એ વધારે પાહ કરી નાખે. પાહ વધારે કરવાથી ખેતરની અંદર જે કાંઈ ખેતરની જે નીચેની માટી છે એની અંદર તિરાડ ન પડે. તિરાડ ન પડે એટલે જમીનની જે કાંઈ બાષ્પીભવન થાય એ બાષ્પીભવન ન થાય. બાષ્પીભવન ન થાય એટલે જમીનના જે મૂળ છે એ ભેજમાં હોય, એટલે છોડને પાણીની જરૂરિયાત પડતી નથી. એટલે ખાલી એટલું જ બધાને ધ્યાનમાં રાખવાનું કે જ્યારે આપણો વરસાદ થઈ જાય અથવા તો પાણી આપણે કોઈ પણ છોડને આપ્યું હોય, મગફળીને પાણી આપ્યું કે કપાસને પાણી આપ્યું, પછી આને પાણી પાવું નથી, તો એની અંદર વધારે પડતી પાહ કરી અને હાથી વધારે હાંકી અને એવું હોય તો 10 દિવસે કે 5 દિવસે સાથી પાછું હાંકા કરવાનું. એટલે જે તિરાડ પડી અને હવાનું જે બાષ્પીભવન થાય છે, મૂળ જે હુકાય છે એ હુકાય નહીં, અને તમારે સાથી ખાલી હાંકો ને તો પાણી જેવું ગણ કરે. કોઈ પણ વસ્તુની અંદર તમે મગફળી હોય કે કપાસ હોય કે XYZ, ચોમાસાની અંદર તમે હાથી વધારે હાંકા કરો, નાના છોડ હોય અને હાથી વધારે હાંકો, એટલે એની જે તિરાડ પડી ને જમીનમાં જે કઈ ઊંડે સુધી ભેજ સુકાઈ જાય, એ ભેજ ન સુકાય એટલા માટે આ થઈ જાય. અથવા તો જો તમારી પાસે શક્ય હોય કચરાનું મલ્ચિંગ કરી દીધું હોય આછું એવું, તો પણ ભેજ ન સુકાય, પણ કચરાની એટલી બધી વ્યવસ્થા ન થઈ શકે. એટલે હાથી હાંકી આપણે ચોમાસાની અંદર કે શિયાળાની અંદર મેં એવું જોયેલું છે કે આવું ઓછું પાણી હોય, ચણા વાવતા હોય ખેડૂતો, તો 2 કે 3 પાણીની અંદર ચણા છે સરસ મજાના ખેડૂતો કરતા હોય. મેં ઘણા ખેડૂતોને એવા જોયેલા છે કે જીરું કરતા હોય તો જીરું છાંટી ન કરતા હોય, લાઈન કરીને જીરું કરતા હોય, અને લાઈન કરી અને પાટલા જે ખાલી પડ્યા છે તો એ પાટલાની અંદર ખાલી હાથી હાંકી નાખે. અઠવાડિયું 10 દી થાય એટલે હાથી હાંકી નાખે, અઠવાડિયું 10 દી થાય એટલે હાથી હાંકી નાખે, એટલે જે કંઈ નીચેની જમીન છે એ સુકાય નહીં અને ભેજ છે એ જમીનની અંદર રહે, એટલે છોડ છે એને મૂળ દ્વારા ભેજ છે એ ઊંડેથી ખેંચી અને પોષણ મળતું રહે. જી. તો હિતેશભાઈ, ખેડૂતોનું, ખેતી ક્ષેત્રનું, આપણા સોરઠનું ઘરેણું છે. હિતેશભાઈ પોતે એક યુનિવર્સિટી છે. ખેતી ક્ષેત્રે એમની પાસે અઢળક માહિતીઓ છે, અઢળક નોલેજ છે. તમામ કૃષિ યુનિવર્સિટીઓ તેમને મહેમાન તરીકે તેમના
ગેસ્ટ લેક્ચર તરીકે તેમને બોલાવે છે. તેમની પાસે માહિતીનો અખૂટ ભંડોળ છે. તો આ હતા આપણી સાથે હિતેશભાઈ, પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા, વણાયેલા, પાલેકરજીના સિદ્ધાંતો સાથે વણાયેલા હિતેશભાઈ, ખેડૂત સેતુ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.